નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। વરસાદને લઈને આગામી સમયમાં શું આગાહી છે તેની વાત કરીશું। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે એટલે કે 6 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો કાંઠા વિસ્તારના અમરેલી અને ભાવનગર જિલ્લામાં એ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લા છે ભરૂચ છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ તમામ જગ્યાએ એ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અન્યત્ર યલો એલર્ટ છે, એટલે કે સામાન્યથી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીશું 7 તારીખે એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા નવસારી અને વલસાડમાં એ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે અન્યત્ર વરસાદની આગાહી નથી આપવામાં આવી। ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ। અમરેલી અને ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, કાંઠાના બંને જિલ્લા છે। આગળ વાત કરીશું 8 તારીખની, તો 8 તારીખે ભારે વરસાદની કોઈ રાજ્યમાં આગાહી નથી। સામાન્ય વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। સુરત છે, તાપી છે, નર્મદા છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે આ જિલ્લામાં છે એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીએ તો 9 તારીખના રોજ પણ આ જ પ્રકારની આગાહી છે। કોઈ ભારે વરસાદની રાજ્યમાં આગાહી નથી આપવામાં આવી, ફક્ત છૂટોછવાયો વરસાદ એ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે। દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે આ જિલ્લામાં છૂટોછવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગળ વાત કરીએ 10 તારીખે, તો 10 તારીખે પણ ભારે વરસાદની ગુજરાતમાં સંભાવના ઓછી છે, જ્યારે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે આ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના જે જિલ્લા હતા તે પ્રમાણે જ સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, નર્મદા છે આ જિલ્લામાં એ છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગળ વાત કરીએ 11 તારીખે, 11 તારીખે પણ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી। ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે આ 3 જિલ્લામાં એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જગ્યાએ એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। તો આ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ એ વરસાદી વાતાવરણ રહેવાનું છે। ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ જ પ્રમાણે હવામાનના સમાચાર જોતા રહો અને વરસાદને લઈને શું સ્થિતિ છે તે સમાચાર માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।